નમસ્કાર મિત્રો, મારું નામ સાગર છે. મારી ઉંમર 35 વર્ષની છે. હું એક નાનકડા શહેરમાં રહું છું અને ત્યાં મારી મોબાઈલ અને ઇલેક્ટ્રિક્સની દુકાન છે. મિત્રો, અત્યારના જમાનામાં મોબાઈલ વગર કોઈને ચાલતું નથી. એટલે મારી દુકાને સવારથી સાંજ સુધી ગ્રાહકોની ભીડ રહે છે. રિપેરિંગ, રિચાર્જ અને નવા ફોન બતાવવામાં હું એટલો બધો વ્યસ્ત રહેતો કે મને જમવાનો પણ સમય નહોતો મળતો. મારે એક મદદનીશની ખાસ જરૂર હતી. મેં કાચ પર એક પોસ્ટર ચિપકાવ્યું, સ્માર્ટ અને મહેનતુ હેલ્પર જોઈએ છે. હવે 4-5 દિવસ પછી બપોરના સમયે જ્યારે તડકો ખૂબ હતો ત્યારે એક યુવતી દુકાનમાં આવી. તેના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં કંઈક કરી છૂટવાની જીદ હતી. તેણે સફેદ કુર્તી પહેરી હતી અને માથે દુપટ્ટો ઓઢ્યો હતો. તેણે પૂછ્યું, શું મને અહીંયા કામ મળી શકે? મેં તેની સામે જોયું. તે દેખાવમાં ખૂબ જ સુંદર અને સંસ્કારી લાગતી હતી. મેં પૂછ્યું, તમારું નામ શું છે અને તમને કામનો કોઈ અનુભવ છે? તેણે જવાબ આપ્યો, મારું નામ ગૌરી છે. મેં ક્યારેય દુકાનમાં કામ નથી કર્યું, પણ હું ઝડપથી શીખી લઈશ. મારે મારા પગ પર ઊભા થવું છે. વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વિધવા છે. તેના લગ્નના એક જ વર્ષમાં બીમારીના કારણે તેના પતિનું અવસાન થયું હતું. સમાજના મહેણા ટોણાથી કંટાળીને તે હવે કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવવા માંગતી હતી. મેં તેને મહિને 9,500નો પગાર નક્કી કરીને કામ ઉપર રાખી લીધી. ગૌરી ખૂબ જ હોશિયાર હતી. જે કામમાં મને કલાકો લાગતા તે ગૌરી મિનિટોમાં કરી લેતી. ગ્રાહકો સાથે સોફ્ટવેર કે ફીચર્સ સમજાવવામાં તેની પકડ એટલી ગજબની હતી કે ગ્રાહકો પણ ખુશ થઈ જતા. હવે મિત્રો, મારું જીવન પણ ગૌરી જેવું જ ખાલી હતું. હું વિધુર હતો. મારી પત્ની સાથેના સુખદ દિવસો હવે માત્ર યાદો બનીને રહી ગયા હતા. હું ઘરે જઈને પણ એકલો જ રહેતો. ગૌરીના આવ્યા પછી દુકાનનું વાતાવરણ બદલાઈ ગયું. તે ક્યારેક મારા માટે ડબ્બામાં ગરમા ગરમ સુખડી કે પૌવા લઈ આવતી. એક દિવસ વરસાદ ખૂબ જ વરસી રહ્યો હતો. લાઇટ જતી રહી હતી અને દુકાન બંધ કરવાનો સમય હતો. ગૌરી જવા જતી હતી, પણ વરસાદ એટલો હતો કે તે નીકળી શકે તેમ નહોતી. મેં કહ્યું, ગૌરી, અત્યારે જવું જોખમી છે. ચાલ, આપણે બાજુમાં જ મારું ઘર છે, ત્યાં જઈને વરસાદ રોકાય ત્યાં સુધી બેસીએ. અમે ઘરે ગયા. ગૌરીએ કિચનમાં જઈને આદુવાળી ચા બનાવી. અમે બેઠા હતા ત્યારે ગૌરી અચાનક રડવા લાગી. તેણે કહ્યું, સાગર, લોકો વિધવા સ્ત્રીને શંકાની નજરે જુએ છે. મારે બસ માનથી જીવવું છે. મેં તેનો હાથ પકડ્યો અને આશ્વાસન આપતા કહ્યું, ગૌરી, તારા જેવી પવિત્ર સ્ત્રીને કોઈની પરવા કરવાની જરૂર નથી. ત્યારે જ વીજળીના કડાકા સાથે ગૌરી ડરી ગઈ અને અજાણતા જ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. એક ક્ષણે અમને બંનેને અહેસાસ થયો કે અમારો સંબંધ માત્ર માલિક અને નોકરનો નથી રહ્યો,
અમારા બંનેના એકલા હૃદય એકબીજાનો સહારો શોધી રહ્યા હતા. થોડા દિવસો પછી મેં હિસાબના પૈસા આપતી વખતે ગૌરીને પૂછ્યું, ગૌરી, શું તું આ ઘરને પોતાનું ઘર બનાવીશ? હું ઈચ્છું છું કે તું હંમેશા મારી સાથે રહે. ગૌરીની આંખોમાં આશાનું કિરણ દેખાયું. તેણે સ્મિત સાથે સહમતિ આપી. અમે કોઈ ધામધૂમ વગર મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. મિત્ર, લોકોએ વાતો કરી પણ અમને પરવા નહોતી. આજે 2 વર્ષ વીતી ગયા છે. મારી દુકાન હવે એક મોટા શોરૂમમાં બદલાઈ ગઈ છે અને ગૌરી તે શોરૂમની માલકણ છે. અમારે એક નાનો દીકરો છે જેનું નામ અમે વિપુલ રાખ્યું છે. ગૌરીના આવવાથી મારા જીવનનો ખાલીપો ભરાઈ ગયો છે. મિત્રો, આ વાર્તા પરથી એ શીખવા મળે છે કે કોઈ પણ સ્ત્રીના જીવનનો અંત તેના પતિના જવાથી નથી આવતો. તેને ફરીથી જીવવાનો અને પ્રેમ કરવાનો પૂરો અધિકાર છે. સુંદરતા ચહેરામાં નહીં પણ સંઘર્ષ કરીને જીવવાની હિંમતમાં હોય છે. મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? શું સાગરે લીધેલો નિર્ણય સાચો હતો? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવ્યો હતો. ધન્યવાદ મિત્રો.